હેલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો? તો સ્વાગત છે આજના મારા નવા મિની બ્લોગમાં. તો આજે અમે આવી ગયા હતા કોંજરી, જે અમારા કાકાની વાડી છે. ત્યાં તેમને કરેલા છે ઘઉં આપ જોઈ શકો છો. અમારા કાકાનો છોકરો છે જયસુખભાઈ છે. અમે એમની વાડીનો ફરતો આંટો મારી રહ્યા છીએ કે કેવા ઘઉં છે. એના ઘઉં સરસ મજાના છે. તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર જણાવજો. હેલો, આપ જોઈ શકો છો આ મારા પપ્પા પાણી વાળી રહ્યા હતા. તો જયસુખભાઈ કે હરિયું ભરાઈ ગયું છે, તો એ કે ફોડાવી નાખો. તો એ ફોડાવી રહ્યા છે, આપ જોઈ શકો છો. અને અમે પછી આગળ ફરતો વાડીનો આંટો માર્યો. તો વાડીમાં કે અને રોજ હાલી ગયેલા હતા મિત્રો. પછી તો ત્યાં મોટરનું ઉપયોગ હતું, ત્યાં આવી ગયા. અમારા હાથ બરાબર હતા, તો પેલા ધોઈ લીધા હતા. પછી અમે બીજી વાડીઓ આવી ગયા. આ ત્યાં તેમને કરી કરેલી છે, જોઈ શકો છો. 2 મહિનાની થઈ ગઈ છે. કેવી સરસ કરી છે, આપ કોમેન્ટમાં જરૂર જણાવજો. જયસુખભાઈ કહે છે કે મોગરા બહુ થઈ ગયા છે, તો એ ભાંગવા જોઈશે. તો એ મોગરા 2 દિવસમાં ભાંગવાનું છે. તમે ફ્રી હોય તો તમે પણ આવી જાઓ વાડી ભાંગવા માટે. આ એમની રીંગણી છે, કેવા સરસ મજાના રીંગણા આવેલા છે. અમારી વાડી ખાલી પડ્યું છે. એમાં તલ અને કાળા તલ અને સફેદ તલ બંને કરવાના છે. એને કોરવાનું કરી અને અત્યારે આપેલું છે. આ એમની વાડીનો કૂવો છે, જે બંને જગ્યાએ પાણી જાય છે. આ એમની ઝાર કરેલી છે, આપ જોઈ શકો છો મિત્રો. હલરમાંથી કેવો આવડે લોકોએ સરસ મેળો બનાવ્યો છે. જોવો આગળ તમને પાછે દેખાડું. બ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો મિત્રો. નજીક જઈને આગળ તમને હલરમાંથી કેવો મેળો બનાવ્યો છે, આપ જોઈ શકો છો. અરે વાવ, સુપર. આ એમને રોપનું ડુંગળી વાવેલી છે. આ એમનું બકાલું છે, કોબી. મેં એક મૂળો ખેંચ્યો તો પેલો તો પ્રાઇમરી તો તૂટી ગયો. પછી બીજો ખેંચ્યો તો સરસ રીતે નીકળ્યો છે, આપ જોઈ શકો છો મિત્રો. પછી અમે આવી ગયા ઘરે. મારા ભાઈનો છોકરો છે માનવ, જે અમને જોઈને દાંત કાઢવા માંડ્યો હતો. કારણ કે હું રહીને બતાવતો હતો તારે ખાવો છે, તો કે ના, એમ કરીને આ એનો મોટો છોકરો છે. જોઈ શકો છો બંને ભાઈ હમ જોઈને જીબડો કાઢે છે.